જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો જો હવે સ્કૂલ તો ચાલુ થઈ ગઈ છે. પ્રકૃતિબેન ગયા છે સ્કૂલે અને આપણે હવે સવારનું રૂટીન કાર્ય પતાવી દીધું છે. અને શિયાળામાં જો આજ તો કંઈક ઠંડીનો ચમકારો વધારે છે, ઠંડી લાગે છે. નહીંતર તો હમણાં થોડાક દિવસથી ઠંડી નહોતી, પણ આજે કંઈક ઠંડી સવારમાંથી ચાલુ થઈ ગઈ છે. બહુ જ ઠાર લાગતો હતો, એમ થાય દરવાજો ખોલવો જ નથી એવી ઠંડી હતી. અને સ્વેટર હવે આપણે પહેરવાનું ચાલુ થઈ જાય, કેમ કે હું તો પછી આખો દી પહેરી રાખું. મને એવું કંઈ નહીં કે પૂરી તોય કાઢીએ ને એવું કંઈ નહીં, આપણે સ્વેટર ચાલુ જ રાખીએ. તો ચાલો વિડીયામાં આવે છે ને બન્યા રહેજો. આજે આપણે બનાવવાનું છે વાલનું શાક, રોટલી, રોટલા અને સંભારો. આપણે એટલું બનાવવાનું છે. તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો બધે માંડવી ખોલવા. જો માંડવી તો જો કેટલી સરસ છે કાઢે. હા હો, મોટા મોટા દાણા છે એકદમ. જો દાણા ક્યાં મોટા મોટા દાણા છે. બદામ છે. બદામ બદામ આપણે આ છે ને માંડવી ને બદામ છે આપણા અહીંયા વિદેશમાં બદામ છે કા. જો દાણા પણ બદામ જેવા છે, એકદમ સરસથી મોટા મોટા દાણા છે. બાઈ ખોલો બેટા, બાને મજા નથી તો કેવું ઘડી ઘડી ખોલું લાવો. કેટલા દાણા ખોલ્યા? બાઈ એ પહેલા કેટલા જો. બાને જો આજ બાને શું થયું છે? શરદી, ઉધરસ, તાવ બધું છે. બાએ જો એટલા પપ્પા માંડવીના ફોલ લીધા છે. અહીંયા બેન જો ફોલે છે માંડવી. અને આ જો અહીંયા દસ્તો લઈને વર્ગી ગયા છો કે જલ્દી ફોલાઈ જાય કા. આમ કરીએ એટલે ઘાય ઘા ફોલાઈ જાય. જો આ સીઝનના મોટા મોટા જામફળ આવી ગયા છે અને એકદમ સરસથી મીઠા હો. એક પણ બી નંબર અત્યારે સીઝનના જામફળ આવી ગયા છે ને બી પણ એક પણ નથી ને મોટા છે જો એકદમ. ત્યાર પછી સીતાફળ પણ મોટા છે જો, સીઝનના મોટા મોટા સીતાફળ પણ આવી ગયા છે જો. એકદમ મીઠા આ પણ હોય છે, કેમ કે અત્યારે છે ને સીતાફળ, જામફળ એવી બધી સીઝન હોય છે. એટલા માટે સીઝને સીઝનનું ફ્રૂટ આવતું હોય છે. શિયાળામાં તો ફ્રૂટે બધા સરસ આવતા હોય. શાકભાજી બધું હવે એવું સરસથી આવશે, વાલ વટાણા એવું બધું શાકભાજી સરસથી આવશે. અને શિયાળામાં ખાવાતું શાકભાજીમાંથી બધામાંથી વિટામિન મળે, કેમ કે અત્યારે શાકભાજી બધું બહુ જ સરસ ફ્રેશ ને તાજું આવતું હોય છે. તો જો આપણે હવે આની ચીરું કરીને પ્રકૃતિબેનને ખાવડાવીને છે. અને આપણે સીતાફળ મૂકી દેવું ફ્રીજમાં. જો આપણે છે ને આપણે બેડશીટ ધોઈ લીધી હતી. ધોઈને આપણે છે ને સાંજે ઠેઠ 6 વાગે ચડાવવાનો વારો આવ્યો છે અને બેડશીટ પાથરવાનો વારો આવ્યો છે આપણા રૂમનો. કેમ કે હું છે ને 8 દી તો નહીં, ઉપર તો અમારા રૂમમાં તો એટલું બધું કોઈ હોય નહીં, એટલે 5-6 દિવસ થાય એટલે બેડશીટ બદલાવી નાખું. નીચે આપણા હોલમાં સેટ્યું છે ને એને તો 2-3 દિવસ આપણે ધોવાતું જતું હોય છે. અને અહીંયાથી 5-6 દિવસે અમે બેડશીટ બદલાવી નાખીએ છીએ. એટલે કેમ કે જો નાસ્તો પાણી કરતા હોય એટલે એ તો પાછો નિયમ છે, નાસ્તો પાણી નીચે બેસીને કરવાનો, આપણે બેડ ઉપર બેસીને નહીં કરવાનો. અને જો આપણે બેડશીટ પાથરી લઈએ ત્યાર પછી હવે ઠંડીનો ચમકારો આવી ગયો છે. અને અમારા જૂનાગઢમાં તો ઠંડી એવી લાગે કેમ કે ભવનાથ નજીક થાય, એટલે કે જંગલ કાંઈ બહુ 4 થી 4.5 કિલોમીટર જ દૂર થાય છે અમારે જંગલ ભવનાથનું, એટલે કંઈ દૂર તો નથી. એના માટે ઠંડી થોડીક વધી જાય હવે તો, અને ઠંડી પડવાની ચાલુ હવે તો થઈ ગઈ છે. અને જો હવે તો બ્લેન્કેટ ઉતારશું, સ્વેટર ઉતારશું, બધું હવે તો આપણે ગરમ કપડાનો ઢગલો થાય. અને ગરમ કપડાં જ્યારે ધોવા પડે ને ત્યારે તકલીફ વાળું થઈ જાય, કેમ કે વજન જ એટલો થાય. ગરમ કપડાં ભીના થાય ને એટલે ઉપડે નહીં, એટલો વજન થાય ગરમ કપડામાં. તો હવે છે ને જો આપણે બેડશીટ પાથરી દઈએ ત્યાર પછી આપણે હવે બધું થોડું કામ કરતા જઈએ એવું છે બધું. અને પ્રકૃતિબેન હોમવર્ક કરે છે અને આપણે હવે રસોઈ કરવાની તૈયારી કરશું. અને આપણે હવે જો નવા વિડીયો તો મૂકીએ છીએ ફેમિલી વ્લોગ, તો તમે બધા સપોર્ટ કરો, સાથ સહકાર આપો. કેમ કે આપણે રૂટિન કાર્યના જ વિડીયો અપલોડ કરીએ છીએ. ક્યારેક આપણે દેવી દર્શનના વિડીયો અપલોડ કરીએ છીએ, ક્યારેક આપણે કે બહાર ગયા હોય તેના વિડીયો અપલોડ કરીએ છીએ. નવા વિડીયો આપણે અપલોડ કરતા હોઈએ છીએ અને રોજે રોજનું રૂટિન કાર્ય આપણે બતાવતા હોઈએ છીએ. તો તમને બધા વિડીયો જોવામાં કાંઈ ફેરફાર કરવાનો હોય તો પણ તમે અમને જણાવજો કોમેન્ટ બોક્સમાં. અને કાંઈ ચેન્જીસ કરવાનું હોય તો પણ અમને જણાવજો, કેમ કે રૂટિન કાર્યની ચેનલ છે એટલે તો આપણે રૂટિન કાર્યના વિડીયો જ બતાવવા પડે છે.
એટલા માટે કોઈ આપણે બીજું કન્ટેન્ટ જો લેવા જાય ને તો વ્યૂની તકેદારી ઓછી થઈ જાય છે. હમણાં આપણે જો દેવી દર્શનના વધારે મૂક્યા ને તો આપણું કન્ટેન્ટ થોડુંક બદલી ગયું ને એટલા માટે વ્યૂ થોડાક ઓછા થઈ ગયા છે. એટલા માટે ફેમિલી તમે બધા એમ કહો ઓલો વિડીયો બનાવો પણ આમાં છે ને અમારે ફેમિલી રૂટિન કાર્યના જ વિડીયો હાલતા હોય છે. એટલા માટે ફેમિલીને લગતા જ અમારે વિડીયો બનાવવા પડે છે. એટલે આપણે હવે ઓશિકાના કવર ચડી ગયા છે અને હવે આપણે બેડશીટ પાથરી દેશું અને ત્યાર પછી રસોઈ બનાવવાની ચાલુ કરી દેશું. બટેટાનું શાક અને રોટલી અને બાજરાના રોટલા બનાવવાના છે. એટલા માટે હવે રસોઈની તૈયારી ચાલુ કરી દેશું. ત્યાર પછી પહેલાં તો આપણે દીવાબત્તી કરી લેશું. ભગવાનના દીવાબત્તી તો આપણે શાંત થઈને એમાંય હવે શિયાળો છે ને એટલે શાંત થઈ જાય 6 વાગે 6:30 વાગે એટલે થોડુંક વહેલું ઉપર આવીને દીવાબત્તી કરવા પડે. નહીંતર તો અંધારું થાય 7 સાડા 7 ઉનાળામાં તો 7:45 થઈ જાય ને ત્યારે હજી અંજવાળું હોય. એમાં શિયાળો છે ને એટલે થોડુંક આપણે અંધારું વહેલું થઈ જાય ને સાંજે વહેલી થઈ જાય. રાત લાંબી હોય છે, દિવસ ટૂંકો હોય છે એટલા માટે. અને જો અમારો કંઈક નિયમ એવો છે કે 8:30 જ જમવા બેસવું, પછી રાત લાંબી દિવસ ટૂંકો ને એવું કંઈ નહીં. જો આપણે બેડશીટ પાથરવા માંડ્યા છે. પાછું અમારે એવું છે ને કે અમારે છે ને બેડ વચ્ચે નથી, સાઈડમાં છે. એટલે છે ને બેડશીટ પાથરવામાં પહેલેથી મારે પ્રોબ્લેમ આવે છે. નહીતર તો છે ને આપણે વચ્ચે હોય ને બેડ તો ફરતી બાજુથી પાથરી શકાય. પછી હું શું કરું ખબર છે, ગાડીને ખેંચી લઉં, આમને ખેંચી લઉં, ત્યાર પછી હું ચડી જાઉં બેડ ઉપર. કોઈને કોને આવું છે જણાવજો, આવી રીતના કોણ આવી રીતના કરી શકે છે. કેમ કે પછી જો હરખો પથરાય નહીં એના માટે હું છે ને બેડ ઉપર ચડી જાઉં. ત્યાર પછી છે ને આને દબાવો તો પડે જ, નહીં તો તમે નીકળી જાય. આવું છે, 13 વર્ષથી આવી રીતના સેટિંગ કરું છું. જો આને આમ થઈ જાય ને પછી છે ને મારી દો ધક્કો, નવી ટ્રીક આપણે આની પર. રેડી થઈ ગઈ. પછી અહીંયાથી બધેથી આપણે સરખું કરી લઈએ. જો નર્સને 2 ઓશિકા જોઈએ એટલા માટે એના 2 ઓશિકા, મારું 1 ઓશિકા. પછી આ પ્રકૃતિબેનનું છે. પછી પાછું મારે ઓશિકા ઉપર જ્યાં સુધી મોબાઈલ જોતી હોય ને ત્યાં સુધીનું આ બીજું, અને આ નરેશનું પાછું બીજું મોબાઈલ જોઈને ત્યાં સુધી. હવે જો આનું વધી જાય, આ બ્લેન્કેટનું વધી જાય હવે. કેમ કે ગરમ કપડા બધાના બ્લેન્કેટ તમે ગણો, ઘરમાં 5 સભ્ય છીએ, બધા નવા જાડા એક બ્લેન્કેટ, પછી 2 નાના બ્લેન્કેટ. હવે આનું કામકાજ થોડું વધી જાય. શિયાળાનું કામકાજ હવે ચાલુ થઈ જાય. શિયાળાના કપડા કાઢવાના, શિયાળાના બ્લેન્કેટ કાઢવાના. જો આપણે તો જર્સી આપણી કાઢી જ લીધી છે. ચલીએ તો જો આપણે હાંજની રસોઈ કરવા વર્ગી ગયા છીએ. તો હાંજની રસોઈમાં બનાવ્યું છે બટેટાનું શાક ને રોટલી. આપણે હાંજની રસોઈ કરવા છે પહેલાં વર્ગી ગયા છીએ. અને જો બટેટાનું શાક બનાવ્યું છે ને બટેટાનું શાક વઘારી લીધું છે. અને હવે આપણે તેલમાં થોડીક વાર રહેવા દઈએ. ત્યાર પછી આપણે એમાં બધું આપણે લાલ મરચું પાવડર ને પછી નાખશું. કેમ કે નકર તેલમાં છે ને બળી જાય. થોડી વાર તેલમાં બટેટાને રહેવા દઈને એકદમ સરસથી શાક બને બટેટાનું. તો જો આપણે આજે રસોઈને બધું થઈ ગયું છે. હવે જમવાની તૈયારી કરીએ છીએ. તો જમી લઈએ, ત્યાર પછી આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં. પાણી પીવા આવી ગયા છે. તો નવા વિડીયોમાં મળશું કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.